ગુડ મોર્નિંગ બુન. તું કોઈ ચિંતા ના કરીશ બુન. એ ચોય બહાર જો નહીં. એ ચોય બહાર ના જાય એટલે આ રીતે હાથ પકડીને આખી રાત ઉઠો તો. હા, વિજય એને ના મળે એટલે મેં આખી રાત રખેવાળી કરી. હવે તમે બસ કરો મોટા ભાઈ. તમે જે રીતે રખવાડી કરી એનો ફાયદો શું? ચમ હું થયું? આપણે જે નહોતા ઈચ્છતા એ તો થઈ ચૂક્યું છે મોટા ભાઈ. હું કહી રહીશ તું? એ રૂમ છોડીને ચોય રાત્રે બાર જો જ નહીં. અહીં જ કોઈને મેસેજ કરતો હતો અને પાછો હસતો હસતો અહીં જોઈ ગયો. અત્યારે જ ઉઠીને એ નાવા જેવો હશે. તમે આખી રાત વિજયની રખેવાળી કરી છે એ માત્ર તમારો ભ્રમ છે. હમણાં જ વિજય નીકળ્યો ગીતાના રૂમમાં. વિજય રાત્રે ઇના રૂમમાં હું તો કે હું? જી હા. આપણી કહાની પૂરી. એ બંને એક થઈ ચૂક્યા છે. એ બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હશે તો આપણે એમનું કંઈ જ નહીં બગાડી શકીએ. મેં તમારી વાતો પર ભરોસો કરીને મારી જાતે જ મારી જિંદગી બરબાદ કરી નાખી. અરે મારી બુન, એવું કોઈ જ નહીં થયું હોય. એ એના રૂમમાંથી બહાર નીકળ્યો એટલે સંબંધ બંધાઈ ગયો છે એવું વિચારી ના લઈશ બુન. એ તો ખાલી તારો વહેમ છે બુન. કેમ એવું કંઈ જ નહીં થયું હોય મોટા ભાઈ? કાલ સુધી વિજયનો પ્રેમ વન વે હતો, પણ આજે એ ટુ વે છે. જરૂર બધું જ ખતમ થઈ ગયું હશે. બુન, તું એ ટેન્શન લેશે ને હારે હારે મને હાલે છે. હું છે ને વિજય હાથે હામે બેહીને વાત કરીશ. હું થયું, કેવી રીતે થયું એ બધું જાણી લઈશ. ઠીક છે ને? હું 100% ગેરંટી આલું છું કે ત્યાં કોઈ જ નહીં થયું હોય. તું છે ને અત્યારે શાંતિ રાખ. ઠીક છે? किया किया प्यार किया तुझसे प्यार किया 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 प्यार किया तुझसे प्यार किया વિજય, मामा તું સાચું કહેજે હો. કાલે રાત્રે તું ગીતાના રૂમમાં જોતો કે નહીં? તને પૂછી રહ્યો છું ભોળા. એના રૂમમાં જોતો કે નહીં? हाँ गयो तो ત્યાં ચમ જોતો? હું તમને કેવી રીતે કહું મામા. એકચ્યુઅલી શું થયું ખબર છે મામા? હું થયું તું? પહેલા તો મોડી રાત સુધી મને ઊંઘ ના આવી, હા. પછી બહુ જ મોડેથી ઊંઘ આવી. પણ મારા સપનામાં ગીતા આવી અને હું જાગી ગયો. ગીતાની યાદ આવી મને એટલે હું એના રૂમમાં ગયો. જઈને જોયું તો ગીતા પણ ત્યાં જાગતી જ હતી. એના સપનામાં પણ હું આવ્યો તો મામા. પછી અમે બંને વાતો કરતા કરતા બેસી રહ્યા. ઠીક છે, ઠીક છે, ઠીક છે, ઠીક છે. પછી શું થયું? પછી તો હા, પછી? હું અને હા. અમે બંને બેઠા બેઠા બહુ બધી વાતો કરી નાખ્યું. અરે બધું સમજી જો હું, પણ છેલ્લે તો હું બોલ્યો મને કોઈ સમજાયું નહીં. એ જ મામા. હું તમને કેવી રીતે કહું મામા. હું એના રૂમમાં ગયો હતો ને, હું એની સાથે વાત કરવા બેસી ગયો. પછી વાતો પતી ગયા પછી અમે બંને જણા બેસીને એક સાથે કરી નાખ્યું. મેં બધું જ સાંભળી લીધું ભોણા, પણ છેલ્લે તે અટકી અટકીને કઈ કીધું ને એ તારા મન સુધી જ રહી ગયું. મને જરાય સંભળાયું નહીં. એ હું હતું એ હરખી રીતે કે ને મને. ગીતા મારા સપનામાં આવી હતી ને, હા, હું ઊંઘમાંથી જાગી ગયો હા, હતો. હા, ગીતાને જોવા માટે હું હા, એના રૂમમાં ગયો હતો ને, હા.
ગીતા પણ મારી જેમ ત્યાં જાગતી જ બેસી રહી. પછી અમે પ્રેમ ભરી વાતો કરતા હતા ત્યાં. અને પછી તો હું ને ગીતા વાતો કરતા કરતા આમ કર્યું એમ કર્યું. અને પછી તો કરી એક મિનિટ ઉભો. બાકી બધું સમજી ગયો. આ ફૂસફૂસ્યું કરતા કરતા તું કઈ કહેતો તો ને એ સમજાય મામા હું બોલું ત્યારે બરાબર કેમ સાંભળતા નથી? વારે વારે કેમ કેવું પડે મારે? એક વાર ભોળા બાકી બધું સમજી ગયો. હરકી રીતે સમજાઈ ગયું. ખાલી છેલ્લે હું છે ને એ હરકી રીતે સમજાઈ દે. ઠીક છે, તમારા માટે લાસ્ટ ટાઈમ કહી રહ્યો છું. સરખી રીતે સાંભળજો. હા. મામા ત્યાં શું થયું હતું ખબર છે? મારા સપનામાં ગીતા આવી હતી અને હું ઊંઘમાંથી જાગી ગયો હતો. અરે બસ કર ભોળા. એ તારા સપનામાં આવી હતી અને પછી તું ઊંઘમાંથી જાગી ગયો હતો. ગીતા સપનામાં આવી એટલે એને તું રૂમમાં જોવા ગયો હતો. એ બધું મારા સમજણમાં આવી ગયું ભોળા. પણ ત્યાં જ્યાં પછી તે હું કરી મને કે છેલ્લે તું જે બ્લા 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 કરતો હતો ને એ બ્લા 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 ની વચ્ચે તમે હું કર્યું એ કે. મામા એ બધું કેવી રીતે સમજાવું હું? એ તો તમારે જાતે જ સમજી જવું જોઈએ ને. બાય. અરે 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 છે બધું સમજણમાં આવી ગયું. ખબર નહીં પેલું બ્લા 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 કર્યું હતો ને એની વચ્ચે એને કોક તો કર્યું હશે. શું કર્યું હશે? અરે એ વિજય મામા એ તો કોક થોડી વાર પહેલા બ્લા 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 કર્યું હતો ને એ તું હું કહેવા માંગતો હતો? મામા આજ પૂછવા બોલાવ્યો તો. પ્રેમ થયા પછી પહેલી વાર મેં મારી પત્નીને સાડીમાં જોઈ છે. અને એને સાડીમાં જોઉં ને તો મામા સાડીમાં સોડીને ના જોઈશ તારા મગજનું ટેમ્પરેચર વધી જશે એવા કોક ગીતની યાદ આવતી હતી કે હું? એક નાનું કરેક્શન છે મામા. સાડીમાં છોકરીને નહીં, સાડીમાં પત્નીને જોઈને મારા દિલનું ટેમ્પરેચર વધ્યું. અરે વિજય ના જોઈશ હારું છે ને. મામા તમારા જેવા બ્રહ્મચારીઓને અમારા જેવા પરિણીત લોકોની તકલીફ નહીં સમજ્યા. ખાલી ખાલી તમે મને ડિસ્ટર્બ ના કરો. આ માળા ફેરવતા ફેરવતા તમે ભગવાનનું ધ્યાન ધરો ને. હાલો. ખોટું કરી રહ્યો છો વિજય, ખોટું કરી રહ્યો છો વિજય. તું તારો રસ્તો ભટકી ગયો છે અને અમને પણ રસ્તેથી ભટકાવી રહ્યો છે. આ વિજય બેસ. અરે ઈડલી છે. વિજય તને ઈડલી નથી ભાવતી ને? ખાલી 5 મિનિટનો સમય આ. હું તારા માટે કંઈક નાસ્તો બનાવીને લાવું છું. તારા હાથે તું મને ગમે તે જમાડે અમૃત જ લાગશે. પીરસતું ઇડલી. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ ડેડ. ગુડ મોર્નિંગ પપ્પાજી. જોઈ રહી છે ને ભાનુ આપણા દીકરાને? આપણે અહીં બેઠા છે એવી ખબર જ નથી. આપણી વહુને કેવી રીતે જોઈ રહ્યો છે?
વિજય વિજયને તમે કંઈ પૂછ્યું? મેં તો એને પૂછ્યું બુન, પણ એ કોઈ કહેતો જ નહીં. એનું વર્તન વિચિત્ર છે, મને કોઈ સમજાતું જ નહીં. તમે કેમ ઊભા છો? આવો, બેસો. વિજય, નાસ્તો ટેસ્ટી છે ને બેટા? બહુ જ સારો છે ડેડ. ક્યુટ છે એકદમ. શું? નાસ્તો ક્યુટ છે? હું તને નાસ્તા વિશે પૂછી રહ્યો છું, ગીતા વિશે નહીં વિજય. અરે વિજય, એ ધીરે ધીરે. પાણી પી. ધીરે ખા વિજય, ધ્યાનથી. વિજય, આરામથી. ગીતા, તું કેમ ઊભી છે બેટા? આવ, બેસ. ના પપ્પાજી, તમે નાસ્તો કરી લો. શું વાત છે બેટા? બધા સાથે બેસીને નાસ્તો કરી લે ને. અંબિકા પીરસશે. આવ, તું પણ બેસી જા. અંબિકા, ગીતા માટે નાસ્તો પીરસ. ના પપ્પાજી, બધા સાથે બેસીને મને પણ નાસ્તો કરવો ગમે છે, પણ આજે મેં ઉપવાસ રાખ્યો છે પપ્પાજી. આ શું કહી રહી છે ગીતા? તું કેમ ઉપવાસ કરી રહી છે બેટા? પપ્પાજી, વિજય જ્યારે સિલિન્ડર બ્લાસ્ટને કારણે ઘાયલ થઈને હોસ્પિટલમાં હતો ત્યારે મેં એક માનતા રાખી હતી, વિજય સાજો થઈ જશે તો દરેક ચતુર્થી પર ઉપવાસ કરીશ. ના ગીતા, તું આ રીતે કોઈ માનતા ના રાખીશ. અરે, આ રીતે જો તું આખો દિવસ ઉપવાસ રાખીશ તો શું થશે વિચાર્યું છે? વિજય, એ દિવસે તે મારા માટે ઉપવાસ રાખ્યો હતો ને, ત્યારે તે જે રીતે પોતાનું વચન નિભાવ્યું હતું એ જ રીતે હું પણ નિભાવીશ. મેં તારા માટે માનતા રાખી છે, એ જો પૂરી નહીં કરી શકું તો તારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે. એ મને જરાય નહીં ગમે વિજય. પ્લીઝ મને રોકીશ નહીં. ગીતા, વિજય માટે તને કેટલો પ્રેમ છે બેટા? અમે તો એના માતા પિતા છીએ, છતાં એ ઠીક થઈ ગયો એટલે અમે બધું ભૂલી ગયા. પણ તે વિજયના સ્વાસ્થ્ય માટે દર ચતુર્થીએ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે. મને એવી વહુ મળી છે જે મારા દીકરાને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે. એ જોઈને મને બહુ જ ગર્વ થાય છે બેટા. આમાં મારો કોઈ કમાલ નથી પપ્પાજી. પતિ માટે હું ગમે તેટલું કરીશ એ બધું ઓછું જ છે ને. ગીતા, મારી જિંદગીમાં મેં અત્યાર સુધીમાં એક જ ગજબ સ્ત્રી જોઈ છે, અને એ છે ભાનુમતી.
આ દુનિયામાં મારા દીકરાને સૌથી વધારે પ્રેમ કરવાવાળું જો કોઈ છે તો એ છે ભાનુમતી. પણ આજે તે એના કરતાં પણ વધારે ઉચ્ચ સ્થાન મેળવી લીધું. વિજયને ભાનુમતી કરતાં પણ વધારે પ્રેમ તું જ કરે છે સાબિત કરી દીધું છે. વિજય માટેનો પ્રેમ તારા વર્તનમાં જોઈ શકાય છે બેટા. હંમેશા આ જ રીતે મારા દીકરાને પ્રેમ કરજે ગીતા. પપ્પાજી, પ્રેમની હંમેશા શરૂઆત થાય, અંત નહીં. ઓહ, આવી ગયા? જઈએ પતિદેવજી. એની જ રાહ જોતો હતો ગીતા.